ખબર ગુજરાતમાં આગળ વાત કરીએ ગીર સોમનાથની, જ્યાં વેરાવળ કોર્ટમાં આજે વહેલી સવારે બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ દ્વારા ધમકી મળતા તાત્કાલિક સંચળનો માહોલ સર્જાયો હતો। ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા તરત જ સુરક્ષા એજન્સીઓને જાણ કરવામાં આવી હતી અને બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, એલસીબી અને એસઓજી સહિતની ટીમો કોર્ટ અને આજુબાજુના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે। સુરક્ષા દ્રષ્ટિએ કોર્ટ ખાલી કરાવવામાં આવી છે અને વકીલ તથા અસીલોને બહાર કાઢવામાં આવ્યા છે। કોર્ટ બહાર ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે લોકોમાં ઉચાટનો માહોલ જોવા મળી રહ્યો છે। હું એસએન સવાણી વેરાવળ બાર એસોસિએશનના પ્રેસિડેન્ટ છું। સવાણીભાઈ, આજે શું ઘટના બની, કઈ જગ્યાએ, સમગ્ર વિગત? કોઈના દ્વારા ગઈકાલ વહેલી સવારે વેરાવળ કોર્ટને એક એવો મેલ આવેલો કે ભાઈ વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપેલી હતી। આજે સવારે જ્યારે દરેક વકીલ મિત્રો, પક્ષકારો બધા 11 વાગે નિયમિત રૂપે કોર્ટમાં હાજર થયા ત્યારે નામદાર કોર્ટ દ્વારા આ બોમ્બથી ઉડાડી દેવાની ધમકી હતી, એટલા માટે સમગ્ર પોલીસ તંત્રને બોલાવવામાં આવ્યું, ડોગ સ્ક્વોડને બોલાવવામાં આવી। અત્યારે વેરાવળ ગીર સોમનાથ જિલ્લાની તમામ પોલીસ આ અંગે કોર્ટની અંદર તપાસ ચાલુ છે। ડોગ સ્ક્વોડ આવી ગયેલ છે, તમામ પોલીસ તંત્ર હાજર છે અને લગભગ 1-1.5 કલાકમાં આ કાર્યવાહી પૂર્ણ થશે એવું છે। સવાણીભાઈ, ખાસ કરીને કોર્ટ પરિસરમાં કેટલા કર્મચારીઓ કામ કરે છે, કેટલા એડવોકેટ હોય છે? લગભગ અમારે નિયમિતપણે કોર્ટમાં હાજર રહેનારા એડવોકેટો લગભગ 150 થી 200 હોય છે અને જો સ્ટાફ છે એ લગભગ 150-200 નો સ્ટાફ છે કુલ ટોટલ।